દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ફરી એકવાર પંચમહાલ પોલીસે સાબિત કરી બતાવ્યું છે કે પોલીસ જ પ્રજાની ખરી રક્ષક છે, ખરી મિત્ર છે। કેમ કે ઘણી બધી વખત છે તે અમુક પોલીસ કર્મચારીઓને અધિકારીઓની ભૂલોના કારણે સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટની છબી ખરડાતી હોય છે। પોલીસ દ્વારા દિવસ રાત મહેનત કરીને સારી કામગીરી કરવામાં આવે છે, પણ અમુક પોલીસ કર્મચારીઓના લીધે આખા પોલીસ ડિપાર્ટમેન્ટનું નામ બદનામ થાય છે। પરંતુ પોલીસનો ખૂબ મહત્વનો વિષય, મહત્વની કામગીરી છે તે લોકોના સામાન્ય જીવનમાં પણ જોવા મળતી હોય છે। કેમ કે જ્યારે પોલીસ ખરા અર્થમાં લોકો માટે કામ કરી રહી છે ત્યારે ચોક્કસથી તેમની સરાહના થવી જ જોઈએ। એવી જ રીતે પંચમહાલ પોલીસ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે। માનવતા મહેકાઈ છે, એક માની વેદના છે, પીડા છે, તે આ પોલીસે દૂર કરી છે। આમાં ઘટનાની વિગતે વાત કરીએ તો પંચમહાલ જિલ્લાના એસપી હરેશ દુધાતના આવ્યા બાદ કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ ઉપર ખૂબ કડકાઈથી કામગીરી ચાલી રહી છે। અસામાજિક તત્વો અને ગુનેગારોમાં રીતસરનો ડરનો માહોલ જોવા મળી રહ્યો છે ને માનવતાવાદી અભિગમ ધરાવનાર એસપી હરેશ દુધાત એ લોકો માટે હંમેશા અગ્રેસર રહેતા હોય છે ને તેઓ દ્વારા જે અલગ અલગ તેમના વિડીયો પણ સામે આવતા હોય છે। એક શાલીનતા, એક સાદા સ્વભાવ, ખૂબ જ નિખાલસતાથી તેઓ દરેક લોકોને સાંભળતા પણ હોય છે। ત્યારે કહીએ તો હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા પાવાગઢ રોડ પર એક ફૂટપાથ પર થોડાક દિવસ પહેલાં આશાબેન નામના એક મહિલા છે તે રડતા રડતા પોલીસ સ્ટેશન આવે છે અને કહે છે કે તેમની સાથે ફૂટપાથ પર સૂઈ રહેલું તેમનું બાળક મળતું નથી, તેનું અપહરણ થઈ ગયું છે। આ ઘટનાને લઈને ઘટનાની જાણ પાવાગઢના એસપી હરેશ દુધાતને થાય છે અને ત્યારબાદ તેઓ તાત્કાલિક સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરને આદેશ કરે છે અને પોલીસ ઇન્સ્પેક્ટર સહિતની ટીમ છે તે તપાસમાં જોડાય છે। તપાસના ધમધમાટની શરૂઆત થાય છે। પોલીસ હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ એનાલિસિસના આધારે આ બાળકને શોધવા માટે દિવસ રાત મહેનત કરે છે અને ત્યારબાદ એક બાતમી છે તે પોલીસને મળે છે। જે બાતમી મુજબ એવું કહેવાય રહ્યું છે કે પનોરમા ચોકડી પાસે એક મહિલા એક પુરુષ સાથે આ નાનું બાળક લઈને ઊભી હતી। ત્યારે આ ટીમો જે તપાસ કરી રહી હતી તે યુગલની ઓરડીમાં તપાસ કરે છે ત્યારે આ અપહરણ કરેલું બાળક છે ત્યાંથી મળી આવે છે અને આ બાળકનો કબજો પોલીસ લઈને જે રડી રહી હતી માં તેને પોતે સુપ્રત કરે છે ને માની આંખમાંથી ખુશીના આંસુ આવે છે ને પોલીસનો તે આભાર વ્યક્ત કરે છે। આમાં આશાબેન નામના જે મહિલા છે તે પોલીસને રડતા રડતા કહી રહ્યા છે કે તમે મારા પુત્ર, મારો જીવનો કટકો છે તેનાથી તમે મને મળાવ્યો છે। પોલીસનો તેમણે આભાર વ્યક્ત કર્યો અને પોલીસની આ સરાહનીય કામગીરીની ચારેકોર પ્રશંસા પણ થઈ રહી છે। કેમ કે જે રીતે પંચમહાલની પોલીસે પોતાનો દીકરો સમજી, પોતાનું બાળક સમજીને જે મહેનત કરીને બાળકને જે શોધી પાડ્યું છે ત્યારે એક પરિવારમાં એક ખુશીનું મોજું ફરી વળ્યું છે। સાથે જ આ ઘટનાના સંદર્ભમાં જે બે આરોપીઓ છે તેમાં જસુતાબેન વિક્રમભાઈ ભલસી પરમાર અને સુરેશભાઈ મફતસિંહ પરમાર જે બંને પંચમહાલના રહેવાસી છે તેમની ધરપકડ કરવામાં આવી છે। મારો છોરો છે પાકુ હા પાકો ऊपर બેસો ऊपर બેસો ऊपर બેસો આ કોણ છે બેટા કોણ છે આ કોણ છે બેટા ભણેલો મારો હા હરકુ પકડો કઈ વાંધો નહીં બરાબર છે, બરાબર, કશું થયું નહીં, હા, કશું થયું નહીં। એમ કેમ લાયા છે? ના જોઈ લો મેં હા જોઈ લ્યો બરાબર છે સાહેબ, હે બરાબર બરાબર છે બરોબર છે ભગવાન તમારું છોકરું છે પડે નહીં પકડો મારો કરાયો મારો કરાયો બસ બેન બસ બસ ભગવાન મારી મારી માતાજી છે બસ હા, તારો ભાઈ છે? વાહ, મળી ગયો? હાય ચાલ લાવ મળી ગયો તો? હાય ચાલ લાવ માર આ કોણ છે? આને ઓળખે છે? એને ઓળખે છે? અને આ ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।